Hello, yes, Dr. Vaishnavi this side. I'm again back with one wonderful story, and yes, it is a real patient. Trust me, it took 20 to 25 minutes to explain them. એ પેશન્ટ છે ને 8 મહિનાથી ફંગલ ઇન્ફેક્શનથી સફર કરતી હતી, રાઈટ? અને હજી પણ હું લખીને આપું છું જે રીતનું એનું બિહેવિયર ટુવર્ડ્સ મારે મેડિસિન નથી લેવી, 10 દિવસ મેડિસિન લઉં છું તો મટી જ જાય છે ને પછી હું તો ક્રીમ્સ લગાવું છું, અને એને કોઈ ડેડ છે કે જે મેડિકલમાં જ છે, સો દે હેવ ઓલરેડી ટ્રાયડ મલ્ટિપલ ક્રીમ્સ, મલ્ટિપલ મેડિસિન્સ, સેમ થિંગ્સ, હે ને? હવે દે ડોન્ટ નો કે ભાઈ ઇટ્રોકોનાઝોલ જ મોલેક્યુલ છે, પણ એ મોલેક્યુલમાં બી બહુ બધી ડિફરન્ટ બ્રેન્ડ્સ છે, હે ને? સમ ગ્રોથ બ્રાન્ડ્સ આર આઇટાઇઝા, ઇટ્રલેસ, અબોટ અને સિપ્લાની છે. જ્યારે તમે ઇટ્રોકોનાઝોલની કેપ્સ્યુલ લો છો દેન યુ હેવ ટુ એના અમુક ટેસ્ટમાંથી જતી હોય છે જેને બ્રેક કરતા હોય, અને એમાં કેટલા નાના પાર્ટિકલ્સ છે, અથવા એ પાવડર ફોર્મ્યુલેશનમાં છે, અથવા સુપ્રાબાયોબિલિટી કેટલી છે, એની એબ્ઝોર્પ્શન કેટલું છે, એ બધું જોઈને તમારા ડૉક્ટર એ તમને પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તમને ડૉક્ટરે જે લખી છે બટ યુ ટેક, તમે કોઈ બી બ્રેન્ડ, તમને એવું લાગશે કે મોલેક્યુલ સેમ છે તો હું કોઈ બી બ્રેન્ડ લઈશ કેમ કે મારા વોટ એવર સો એવરની મેડિકલ છે, બટ ટ્રસ્ટ મી તમને ક્યારેય ફંગસ મળશે નહીં જો યુ વિલ ડુ ધીસ. તો તમારી સેફટી અને તમારી પ્રાયોરિટી માટે તમારા ડૉક્ટર્સ અમુક બ્રેન્ડ્સ પ્રિફર કરે છે અથવા લખે છે. એની પાછળ બહુ બધા રીઝન હોઈ શકે છે. સો એક વસ્તુ સમજો, જ્યારે કોઈ પણ ડૉક્ટર એક ચેર પર બેસે છે એને એ ચેર પર પહોંચવા માટે 11 to 12 years ઓફ એજ્યુકેશન લાગતું હોય છે. એની પોતાની એના પછીની પ્રેક્ટિસ હોય છે, એના પછીનો એક્સપિરિયન્સ હોય છે, અને પછી એ ડૉક્ટર લખતા હોય છે. તો છેલ્લા 7-8 મહિનાથી તમે જે બધા ડૉક્ટરો પાસે જાઓ છો ને એમાં ડૉક્ટરોનો વાંક નથી ડિયર, તમારો જ વાંક છે. સો યસ, બી અ ગુડ પેશન્ટ. બધા ડૉક્ટર સારા જ હોય છે, ક્યારેય કોઈ ડૉક્ટર ખરાબ નથી હોતો. ઇટ્સ ધ ફોલ્ટ ઓફ સો મેની ટાઈમ્સ તમારી અન્ડરસ્ટેન્ડિંગ અને તમારું જાતે મોડિફાઈ કરવાની ટ્રિક્સ. સો પ્લીઝ ડોન્ટ ટ્રિક યોર સેલ્ફ ઇન ધીસ ફંગલ ઇન્ફેક્શન. ગેટ આઉટ ઓફ ઇટ ફાસ્ટર. થેન્ક યુ. બાય.